ટકરાળ બહુ આવે. હા, તો ટકરાનો બહુ આવે. હા, છોકરો આડું બોલતો હોય તો ચાલે જ છે દાદા. સંસારમાં રહ્યા તો ચાલે જ. એટલે ત્યાં આગળથી કઈ તમારે તપ કરવું પડે કે ના કરવું પડે? કરીએ જ છીએ, હે? કરીએ જ છીએ, ચાલે જ છે. એ તપને એ તમને અંતર તપ કહ્યું. શું કહ્યું? હા, એ આત્મામાં તપ નામનો ગુણ છે નહીં. એ આત્મા પ્રજ્ઞાનો ગુણ છે. પ્રજ્ઞાનો છે. પ્રજ્ઞાનું સ્વરૂપ શું દાદા? પ્રજ્ઞાનું સ્વરૂપ શું? પ્રજ્ઞાનું સ્વરૂપ શું? બે વસ્તુ છે, એક અજ્ઞાનનું સ્વરૂપ છે અને એક પ્રજ્ઞા છે. અજ્ઞા છે તે સંસારમાંથી બહાર નીકળવા ના દે અને પ્રજ્ઞા મોક્ષે લઈ જાય વગર છોડે નહીં. જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું છે? જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું? જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું? પ્રજ્ઞા તો એક શક્તિ છે, જ્ઞાનથી ઉત્પન્ન થનારી શક્તિ આ મોક્ષે લઈ જતા સુધી રહે છે અને પછી એકાકાર થઈ જાય છે. એ કઈ તો આગળ પછી રહેતી નથી. એ એને સંસારની અપેક્ષા એ પ્રજ્ઞા કહેવાય. ખબર પડી ને? સંસારની અપેક્ષા, અજ્ઞાનની અપેક્ષા એને વિવેક કહી શકાય? એને વિવેક કહી શકાય? ના, વિવેક શબ્દ જ ના હોય તો વિવેક સદવિવેક વિવેક તો શું હોય નહીં કહેવાય. વિવેક સદવિવેક તો પ્રજ્ઞામાં હોય નહીં. વિવેક સદવિવેક તો બધા લોઅર શબ્દ છે. શું કહ્યું? લોઅર શબ્દ. ને એની આપણે ટોચનો શબ્દ વિચારીએ તો વિવેક શબ્દ છે કે જ્યાં જળ અને ચેતનની યથાર્થ ભિન્નતા થઈ અને ભેદ વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ચિત્ત પ્રજ્ઞા દશા કહે છે ને એ વિવેકમાં જ કરાય. ચિત્ત પ્રજ્ઞા ચિત્ત પ્રજ્ઞા દશા. એ સારા ધર્મો વિવેક સમજે. કેવું? હા, એવી જ વાત કરે છે. સારા સારનો વિવેક સમજે. આ પ્રજ્ઞા એ તો બહુ બધી વસ્તુ. કલ્પનામાં ના રહી વસ્તુ છે. એટલે પછી શું તમે સાંભળશો? તમે કેટલાક જગ્યાએ વાણી જ નથી આગળ. એને વર્ણવી શકાય એવું નથી. વાણી શકાય કેટલીક વસ્તુ પ્રજ્ઞાને વર્ણવી શકાય એમ નથી. એટલે શબ્દો જ નથી એના માટે. એના માટે શબ્દો નથી. કેવું? આત્માનું વર્ણન કરો કોઈ કે છે તો હા, એમાં શબ્દ જ છે નહીં. કેવું? કેટલાક શબ્દો જ હોતા નથી. આ તો હું તમને જેમ તેમ કરીને સંજ્ઞાથી શબ્દો બોલું છું, પણ એમાં શબ્દો હોતા નથી આગળ. શું? અત્યારે કોઈ કહે છે આત્મા બાબતનો શબ્દ બોલો તે શબ્દ સમજાવો, કશું હોય નિશબ્દ જ છે. શું? એ તો અનુભવ કરે તેને જ ખ્યાલ આવે, બાકી બીજાને ખ્યાલ ના આવે. એ અનુભવ ગમે છે. સમજાવ ગમે